રાજકોટનું સોની બજાર માત્ર વેપારનું કેન્દ્ર નથી, પરંતુ શહેરની પરંપરા અને વિશ્વાસનું પ્રતીક છે. છેલ્લા થોડા સમયમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને કારણે ખરીદદારોમાં રસ વધ્યો છે અને વેપારીઓ પણ બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના અભિગમમાં ફેરફાર કરી રહ્યા છે. વૈશ્વિક પરિસ્થિતિ, ખાસ કરીને યુદ્ધ અને આર્થિક અસંતુલનના કારણે સોનાના બજારમાં સતત ચડાવ ઉતાર જોવા મળી રહ્યા છે. સોની બજારના ઇતિહાસ વિશે વાત કરતા સોની વેપારી મિહિરભાઈ પાલાએ જણાવ્યું હતું કે રાજકોટની આમ તમે સોની બજાર જો તો 100 વર્ષથી પણ વધારે જૂની માર્કેટ છે. એશિયાની પણ મોટી માર્કેટ છે. અત્યારે તમે સોનાની માર્કેટમાં તમે જો સોનામાં ઝાઝો એવો ઘટાડો આવી રહ્યો છે. આનું એક જ કારણ છે, યુદ્ધનું કારણ. અમે જોઈ રહ્યા છીએ ત્યાં સુધી. તો અમને ખ્યાલ નથી હજી કેટલું માર્કેટ ઘટશે, પણ જ્યારે સમાધાન થશે અથવા સીઝ ફાયર થશે ત્યારે અચાનક ભાવમાં સારો એવો ઉછાળો પણ આવી શકે છે. અત્યારે તમે જુઓ તો સોનામાં 9 કેરેટ, 18 કેરેટ, 22 કેરેટ બધું ચાલે છે, પણ સોનામાં રાજકોટમાં તો અત્યારે 22 કેરેટ જ ખરીદ માગે છે. 9 કેરેટ, 18 કેરેટ બધા બહુ ઓછું ખરીદી કરી રહ્યા છે, કારણ કે એમાં રોકાણકારોને ભવિષ્યમાં ફાયદો ઓછો મળે છે. મુખ્ય કારણ એક જ છે કે ઓઇલ અને ગેસ એની બહુ ભાવ વધે છે અને અછત થાય છે. જેની ઓઇલની એની અછત થવાના કારણે સોનાને ભાવ એકાએક ઘટાડો આવે છે. એ ઘણા સમયથી કહેવામાં આવે છે કે ઓઇલ વધે તો સોનું ઘટે, એવું થાય છે. જે અત્યારે સેમ ફેસ આરબીઆઈનો કર્યો છે. આજે તમે સોનાની માર્કેટની 24 કેરેટનો ભાવ જુઓ તો 1,43,000 ભાવ છે. જો કદાચ હજી આના પરિસ્થિતિ ઉભી રહે તો 1,43 વાળા ભાવ 1,39 પણ થઈ શકે, 1,36 પણ થઈ શકે છે. બરાબર, પણ જો સમાધાન થાય ને વધે તો ગમે ત્યારે જે પેલા ભાવ હતા 1,50, 1,60 એ આવીને ગમે ત્યારે ઉભા રહી જશે. અત્યારે તો તમે જુઓ તો કસ્ટમર વેચવા પણ વધારે આવે છે અને ખરીદી પણ વધારે કરે છે. જેનું જેવું માઇન્ડ છે, ઘણા એમ વિચારે છે આ ઓછો ભાવ છે એટલે લઈ લ્યો, ઘણા કસ્ટમર એમ વિચારે છે હજી ફ્રૂટ છે તો હજી વેચે છે. પણ બે પોતાની માઇન્ડસેટ પ્રમાણે, પોતાની રીત પ્રમાણે ચાલતા હોય છે. અત્યારે લગ્ન ગાળા પ્રમાણે તમે જો તો 22 કેરેટનો ટ્રેન્ડ વધારે ચાલી રહ્યો છે. હા, આપણે પહેલાના જમાનામાં અને અત્યારના જમાનામાં ટૂંકમાં ઘરમાં પ્રસંગ હોય એટલે સોના ચાંદી લેવી જ પડે, એમાં ચાલતું જ નથી. પણ આ પરિસ્થિતિમાં એવું છે, અત્યારે ભાવની વધઘટ એટલી હાલે છે, પણ હવે ઘરમાં પ્રસંગ આવ્યો છે તો આપણે જરૂરિયાત પ્રમાણે જેટલું બને એટલું આપણે ખરીદી કરીએ સોના ચાંદીની. મુશ્કેલ તો બહુ ઘણું બધું છે, પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે જે ભાવ જે ઘટ્યો છે તો હવે એમ થાય છે કે પ્રસંગ છે તો આપણે એ મુજબ ખરીદી કરી લઈએ.